તો સુરતથી મહત્વના સમાચાર। સુરતમાં સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। સરથાણા ઓવરબ્રિજ પાસે આજે અકસ્માત હતો તે સર્જાયો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી। તો સ્કૂલ બસ અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। ઘટના છે સુરતની કે જ્યાં સરથાણા ઓવરબ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો। કારને નુકસાન પહોંચ્યું છે। આ સમગ્ર મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાહતની વાત એ છે કે જે સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાં વિદ્યાર્થીઓને કોઈ નુકસાન નથી પહોંચ્યું, નથી તો કાર ચાલકને કોઈ નુકસાન પહોંચ્યું, પરંતુ ચોક્કસપણે કારને નુકસાન થયું છે। ભાવનગર શહેર અને જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગના દરોડાથી હવે વેપારીઓમાં દોડધામ મચી છે। ઉદ્યોગપતિ, બિલ્ડર અને ભાવનગર શહેરના નામાંકિત તબીબો, સોની વેપારીઓ અને 30થી વધારે સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। મહાબલ ફાઇનાન્સ, દ્વારકાધીશ, વીરચંદ સોની, તમાકુના વેપારી ધોળકિયા ગ્રુપ, જેડી પટેલ બિલ્ડર, ડોક્ટર કમલેશ શાહ, નાઝીર કલીવાલા તેમજ બિલ્ડર અને રાજકીય પક્ષના સિનિયર નેતા ગિરીશ શાહ સહિતના સ્થળો પર આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું।